शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। હવે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય। એ આપણને ખબર છે કે ગીર અભયારણ્યમાં જોવા મળે છે। કે બોર્ડ જોયું તો તેની ઉપર લખેલું હતું કે વન્ય પ્રાણી ઉપર અભયારણ્ય, કે બોર્ડ ઉપર લખ્યું હતું પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય। પ્રોફેસર જણાવે છે કે આરક્ષિત જંગલોની જેમ એવા વિસ્તાર પણ કેટલાય છે જ્યાં વન્ય પ્રાણી સુરક્ષિત રીતે તેમજ સંરક્ષિત રીતે રહે છે, અને ત્યાં જે છે એ વન્ય પ્રાણી અભયારણ્ય પણ કહે છે, જેને આપણે વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ। અને આ અભયારણ્ય જે છે એવી જગ્યાએ હોય કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, જ્યાં પ્રાણીઓનો શિકાર આપણે કરી શકતા નથી અથવા તો આપણે એને પકડી શકતા નથી। જંગલી પ્રાણી જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણે વન્ય પ્રાણીના અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે। અભયારણ્યોની અંદર આ દરેક જે વન્ય જીવો છે એ જે છે એ સંરક્ષિત અથવા સુરક્ષિત છે। હવે ભારતીય અભયારણ્યની આપણે આગવા વિસ્તારો તો કેવા, તો કે મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા જાળીઓ છે। આ દરેક જે છે એ મોટી નદીઓ અને મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા જે છે એ જાળીઓ તરીકે ઓળખાય છે। આ જાળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? હવે આ મોટી નદી જે છે એ આપણને એક અફસોસની એ વાત છે કે સંરક્ષિત જંગલો જે છે એ વન્ય પ્રાણી માટે સુરક્ષિત નથી। શા માટે? કારણ કે તેની આસપાસના ક્ષેત્રની અંદર રહેવાવાળા જે લોકો જે છે એ તેનો અતિ ઉપયોગ કરીને તેને નષ્ટ કરી દે છે। એનો અતિ ઉપયોગ શું કરે છે તો કે કરી અને નષ્ટ કરી નાખે છે। આ નષ્ટ કરવો એટલે સંપૂર્ણ નાશ કરી નાખે છે, કે એટલે માટે જ એની આસપાસ જે રહેતા લોકો જે છે એને ત્યાં કોઈ રહેવા દેતું નથી। હવે આ બાળકો જે છે એ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરવામાં આવે તો એ એવું યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય એવું સ્થાન કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે। આપણે બાળકોને એવું કહીએ કે પ્રાણી સંગ્રહાલય એટલે શું, તો બાળકો શું કહેશે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે તેને પ્રાણી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક। તો આપણે હમણાં જોયું કે તેમાં એક બોર્ડ ઉપર એવું લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। હવે આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રોડની એક બાજુ સાઈડમાં લખેલું હતું। હવે આવા રાષ્ટ્રીય ઉદ્યાનો ઘણી જગ્યાએ આવેલા છે, જેમાં વનસ્પતિની જાત જે છે એ આપણને જોવા મળે છે, પ્રાણીની જાત જોવા મળે છે, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું જે છે એ સંરક્ષણ પણ થાય છે। હવે આવા વિસ્તાર જે હોય છે એની અંદર જે છે એ ક્યાં આવેલું છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, તો માધવજીએ જણાવ્યું કે આ વિસ્તારના જે ક્ષેત્ર જે છે એ દરેક આરક્ષિત છે અને પર્યાવરણના સંપૂર્ણ નિવસતંત્રનું જે છે એ સંરક્ષણ કરવા પર્યાપ્ત પણ છે, જેને દરેકને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે। કે આપણે એને શું કહીશું તો કે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીશું। હવે આપણે આ દરેક વસ્તુ જોયું, ભૂમિ વિસ્તાર, પ્રાણી જાત, વનસ્પતિ જાત અને ઐતિહાસિક વસ્તુ। તો સાતપુડામાં જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે, અને આ જંગલની અંદર ઉચ્ચ પ્રકારના શાક પણ આપણને જોવા મળે છે। ઊંચામાં ઊંચા જે શાક હોય છે
આપણને આ જંગલની અંદર જોવા મળે છે. ઘણી વખત આવા પ્રોજેક્ટ ટાઈગર પણ અમલમાં મૂકવામાં આવે છે કે જેના દ્વારા જે છે એ વાઘના જીવને અને વાઘની વસ્તીને આપણે જાળવણી કરવાનો પણ હોય છે. કે એક બોર્ડ જોવા મળ્યો ને એના ઉપર લખેલું હતું કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર, કે જ્યાં માત્ર ને માત્ર આપણને શું જોવા મળે છે? વાઘ જોવા મળે છે. એના માટે સરકારે એક જે છે એ પ્રોજેક્ટ ટાઈગર પણ અમલમાં મૂક્યો છે. અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે એ દેશમાં વાઘના જીવનને અને વાઘની વસ્તીને જાળવણી કરવાનો જ છે. એટલે કે કોઈ પણ કામ કરીએ એનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે એ જાળવણી કરવાનો રહેલો હોય છે. હવે તો કે આ અમલમાં મૂક્યા પછી દેશની અંદર જે વાઘના જીવન જે છે એનું અસ્તિત્વ જે છે એ ટકી રહે, તેમજ તેમની સાથે સાથે તેમની જે વસ્તી જે છે એમાં વધારો થાય પરંતુ ઘટાડો નહીં. એટલા માટે જે છે એ આ પ્રોજેક્ટ ટાઈગર જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો. વાઘ આપણને આકૃતિ 7.4ની અંદર દેખાય છે કે એવી જાતિ જે છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે. ધીમે ધીમે જંગલોમાંથી વાઘ જે છે એ નાશ પામતા જાય છે, કે જેમાં વાઘની સંખ્યામાં વધારો થયો છે. અને સાતપુડામાં જે છે એ વાઘની સંખ્યામાં વધારો થાય છે. અને તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કે એમાં સંરક્ષણ થાય છે એટલે એ આપણે સાતપુડાનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. કોઈક સમયે જે છે એ સિંહ, હાથી, જંગલી ભેંસ એ આપણે આકૃતિ 7.5ની અંદર જોઈએ કે સિંહ જે છે એ, ત્યારબાદ છે હાથી જે છે, ત્યારબાદ જંગલી ભેંસ છે. હવે આ જોઈએ એ પહેલાં સૌપ્રથમ વાઘનું સંરક્ષણ થવું જોઈએ. તો તથા સાબર જે છે એ સાતપુડા ઉદ્યાનમાં આપણને જોવા મળી. હવે આ જોવા મળે છે એના પ્રાણીઓ જે છે જેની સંખ્યા માત્ર ને માત્ર જે છે એ એક જ છે. અને એ અમુક વખતે નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે. અને આ નિર્ધારિત સમયથી ઓછી થઈ જાય તો એની પાછળનું કારણ એક જ છે કે લુપ્ત પણ થઈ શકે છે. હવે આવા જે છે એ લુપ્ત થઈ ગયા એને નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે. કે દરેક પ્રાણીઓ જેમ જેમ નાશ થતા જાય એને આપણે લુપ્ત પ્રાણી તરીકે ઓળખીએ છીએ. હવે એની એક સીમા હોય છે, એ સીમાથી એ શું થાય છે તો કે ધીમે ધીમે જે છે એ ઓછા થતા જાય છે. આપણને આકૃતિ 7.6ની અંદર સાબર દેખાય છે અને પાછળની બાજુ સાબર અથવા જંગલી ભેંસ પણ છે. હવે આપણે પૂર્વ જમાનાનું લઈએ કે જે ડાયનોસોર હતા, કે એના વિષયમાં આપણને યાદ દેવડાવ્યું કે લાખો વર્ષ પહેલાં એ શું થઈ ગયા છે? લુપ્ત થઈ ગયા છે. એટલે કે એનું જે અત્યારે જીવન છે એ હાલ દુનિયાની અંદર નથી, છે પણ એટલા બધા નથી. તો એવી જ રીતના કેટલાક સજીવોના કુદરતી નિવાસની અંદર પણ ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. કે તેના નિવાસની અંદર જો ખલેલ ઊભી થાય તો એના માટે જે છે એ અસ્તિત્વ માટે જે છે એ ખતરો પણ ઊભો થઈ શકે છે. અને આવો જે ખતરો જે છે એ ખલેલ ઊભી થવાથી જ થાય છે, અન્યથા આ ખતરો ઊભો થઈ શકતો નથી. હવે આવા ખતરાને નિવારવા માટે આપણે શું કરવું પડે? તો કે માધવજી પહેલીને જણાવે છે કે નાના પ્રાણીઓ જે છે એ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય પણ વધારે હોય છે. અને ક્યારેક આપણને જે છે એ સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડ જે છે એ નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેના મહત્ત્વ વિશે વિચારતા પણ હોઈએ છીએ.
આવા જે નાના પ્રાણીઓ છે એ મોટા પ્રાણીઓ કરતાં જે છે એ લુપ્ત થવાનો ભય પણ વધારે હોય છે. અને આ લુપ્ત થવાનો ભય જે છે એ ક્યારેક આપણે એવું પણ બને કે જે સાપ છે, ડેટકા છે, ગરોળી છે અને ચામાચીડિયા છે અને તેમજ ગોવળના નિર્દયતાથી આપણે શું કરીએ છીએ તો કે તેમને મારી નાખીએ છીએ. અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી કે એનું નિવસન તંત્ર જે છે એના મહત્ત્વ વિશે જે છે એ આપણે વિચારી શકતા નથી. આપણને શરીરની અંદર એવું નથી થતું કે આપણે એને મારીએ છીએ તો આપણને જરા પણ એક પ્રકારનો ડર નથી. અને આપણે જો આને મારીએ છીએ તો આપણી જાતને પણ ઘણું બધું નુકસાન પહોંચાડીએ છીએ. અને આપણી જાતને નુકસાન પહોંચે તો આપણે જે છે એ જેમ આપણે પ્રાણીઓનું સંરક્ષણ કરીએ છીએ, ઘરમાં દરેક લોકોનું સંરક્ષણ કરીએ છીએ, એમ આનું પણ સંરક્ષણ કરવું જોઈએ. અને એના નિવસન તંત્રમાં જે છે એ યોગદાનને અંદરનંદાજ ન કરી શકાય કે આપણે એનું જે છે એ લેટ ગો ન કરવું જોઈએ. એના બદલે જે છે એ સારું કાર્ય એની પાછળ કરવું જોઈએ. જેના માટે આહાર ઝાડ અને આહાર શૃંખલાનો ભાગ છે. જેના માટે જે છે એ એક આહાર ઝાડ અને એ છે આહાર શૃંખલા એનો ભાગ છે. જેના વિશે તમે ખાલી જગ્યા એટલે કે ધોરણ 7માં જે છે એ અભ્યાસ કરી ચૂક્યા છો. ધોરણ 7ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ જે આહાર શૃંખલા અને આહાર ઝાડ છે એ કઈ રીતના થઈ શકે. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે જે છે એ નિવસન તંત્રનું નિર્માણ કરે. કે જે સંયુક્ત સ્વરૂપ જે છે એનું શું કરે છે તો કે સંયુક્ત સ્વરૂપે જે છે એ નિવસન તંત્રનું નિર્માણ કરતું આપણને જોવા મળે છે. આ જે નિવસન તંત્ર જે છે એ આપણને કઈ રીતના જોવા મળે તો કે નિવસન તંત્રની અંદર જે છે એ નિર્માણ કરે તો જે છે એ કોઈપણ વાતાવરણની અંદર, ભૂમિની અંદર અથવા નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર જે છે એ સંયુક્ત સ્વરૂપે થતું હોય છે. અને આ સંયુક્ત સ્વરૂપે થાય જેનાથી જ જે છે એ નિવસન તંત્રનું જે છે એ નિર્માણ થઈ શકે છે. અને આ નિર્માણ થવાથી તે બધી જ વનસ્પતિઓ અને અજૈવ ઘટકો જે છે એ એના દ્વારા જ થઈ શકે છે. હવે જોઈએ રેડ ડેટા બુક. તો કે પ્રોફેસર કહે છે કે એવું સમજાવે છે કે જે રેડ ડેટા બુક એવું પુસ્તક જે છે કે જેમાં પ્રાણીઓ નાશ થતા જાય એનો રેકોર્ડ રાખવામાં આવે છે. એટલે કે વનસ્પતિઓ તેમજ અન્ય જાતિઓ માટે અલગ રેડ ડેટા બુક હોય છે કે એના માટે વનસ્પતિઓ અને પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે પણ જે છે એ અલગ અલગ જાતિ હોઈ શકે છે. જે www.will.government.in/invis-premients page 102 HMT જે છે એ ઉપરથી જોઈ શકીએ છીએ. હવે જોઈએ સ્થળાંતર વિશે. તો સ્થળાંતર મિગ્રેશન આપણને વધારે પડતા જે છે એ નળ સરોવરની અંદર જોવા મળે છે. હવે આ માધવજી છે એના માર્ગદર્શન હેઠળ જે છે એ ભ્રમણ કરતું જે છે એ જૂથ ગાઢ જંગલમાં પ્રવેશે છે. હવે આની અંદર જે છે એ ગાઢ જંગલની અંદર પ્રવેશે તો એના માર્ગદર્શન હેઠળ જે છે એ પ્રવેશ્યા બાદ તેઓ શું કરશે તો કે તવા સરોવર નજીક થોડા સમય જે છે એ તેમની સરોવરની નજીક જે છે એ અલગ અલગ પ્રકારના થોડા સમય માટે જે છે એ તવા ઊભા કરવામાં આવશે. અને આરામ માટે જે છે એ પેલી એ નદી નજીક છે એ પક્ષીઓ જોયા અને માધવજીને જણાવે છે કે સ્થળાંતર કરનાર જે પક્ષીઓ જે છે એ શા માટે જોયા એને
તો કે તે પક્ષી જે છે એ દુનિયાના અન્ય વિસ્તારમાંથી પણ નળ સરોવર ખાતે આવી શકે છે, એટલે કે એ ઉડીને ત્યાં આવે છે. અને વાતાવરણ બદલવાને કારણે જે છે એ પક્ષીઓ શું કરે છે તો કે પ્રત્યેક વર્ષ દૂર વિસ્તારમાં એક ચોક્કસ સમયે ઉડીને આવે છે અને ઈંડા મૂકવા આવે છે. એટલે શું થાય તો કે આવા દરેક પ્રકારના વાતાવરણ બદલવાને કારણે જે છે એ પ્રત્યેક વર્ષ છે એ દૂર દૂરના વિસ્તારોમાંથી આવે છે. કોઈ એનો સમય ચોક્કસ હોય છે અને એ અહીંયા શું કરવા આવે છે તો કે ઈંડા મૂકવા આવે છે. એની પાછળનું એક જ કારણ છે કે તેની પાછળ જે છે એ અતિશય ઠંડી હોવાને કારણે જે છે એનું જે મૂળ નિવાસ સ્થાન છે તે સમયે રહેવા માટે યોગ્ય નથી હોતા. અને આવા પક્ષીઓ જે છે જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા પણ કરે છે, કે ઉડીને શું કરે છે તો કે દૂરના અંતરની એ લાંબી યાત્રા પણ કરતા હોય છે, જેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહેવામાં આવે છે, કે જેને સ્થળાંતરિત પક્ષીઓ તેમજ પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 7માં અભ્યાસ કરેલો હતો કે જે છે એ પક્ષીઓ જ ઉડીને દૂરના અંતરની જો લાંબી યાત્રા કરે એટલા માટે જ એને જે છે એ સ્થળાંતર પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે એને પ્રવાસી પક્ષીઓ પણ કહી શકીએ છીએ. હવે જોઈએ કાગળનું રિસાયકલિંગ. કાગળનું રિસાયકલિંગ કઈ રીતના થાય તો કે ઘણી વખત બાળકોનું ધ્યાન જે છે એ વન નાબૂદીને કારણે જે છે એ તરફ દોડવા લાગે છે, અને એ દોરે છે એટલે શું થાય છે તો કે તેઓ જણાવે છે કે એક કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 100 વૃક્ષોને કાપવામાં આવે છે, કે આખા એક કાગળ પ્રાપ્ત કરવા માટે 100 વૃક્ષને કાપવામાં આવે છે. એટલે કે 1 ટન બરાબર 1000 કિલો. ત્યારબાદ જે છે એ બાળકોનું ધ્યાન વનનાબૂદી તરફ જાય છે, એટલા માટે પ્રશ્ન થાય કે બચત આપણે એની કરવી જોઈએ, કે કાગળની બચત આપણે કરવી જોઈએ. ત્યારે જે છે એ પ્રોફેસર એવું કહે છે કે એના ઉપયોગ માટે જે છે એ કાગળનું 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકાય છે. 1, 2 નહીં, 3 નહીં, 4 નહીં, પણ 5 થી 7 વખત જે છે એ કાગળનું આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. જો કોઈ વિદ્યાલયના એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષો બચાવી શકીએ. કે વિદ્યાલયની અંદર જો એક કાગળની બચત કરે તો આપણે ઘણા બધા વૃક્ષો જે છે એ વિદ્યાલયની અંદર આપણે બચાવી શકીએ છીએ. તો 1 વર્ષના 365 કાગળ, તો વિદ્યાલયની અંદર જેટલા વિદ્યાર્થીઓ હોય એનો ગુણાકાર કરો તો કેટલા કાગળ જોવા મળશે, એટલે કે બચત કેટલા કાગળની થઈ શકે. તો કે આવા વર્ષમાં અનેક વૃક્ષો જે છે એ કાગળનો જો આપણે આ રીતના પુનઃ ઉપયોગ કરીએ તો એ ઘણા બધા વૃક્ષો આપણે બચાવી શકીએ છીએ. અને આપણે એક ધ્યેય હોવો જોઈએ કે કાગળનો બચાવ કરવો જોઈએ અને તેનો જે પુનઃ ઉપયોગ જે છે એનું રિસાયકલિંગ પણ કરવું જોઈએ. તેની મદદથી જે આપણે માત્ર વૃક્ષો જ બચાવીશું એવું નથી, કે તેની મદદથી આપણે વૃક્ષો જ બચાવવા જ જોઈએ એવું હોતું નથી, પરંતુ જે છે એ કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. કે તેનો ઉપયોગમાં શું લઈ શકાય તો કે પાણી અને ઉર્જાની બચત પણ આપણે કરી શકીએ છીએ. તેમની સાથે સાથે જે છે એ આપણે શું કરી શકીએ તો કે તેમની સાથે કાગળના ઉત્પાદનનો ઉપયોગ લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. કે જો આપણે ઉર્જાની બચત કરીશું
તો તેમની સાથે જે કાગળનું ઉત્પાદન જે છે એમાં ઉપયોગમાં જે હાનિકારક રસાયણો લેવામાં આવે છે એનો પણ આપણે ઘટાડો થશે. હવે આ કાગળનું ઉત્પાદન આપણે ઉપયોગમાં લઈએ ફરીથી એને પુનઃ રિસાયકલિંગ તરીકે ઓળખવામાં આવે છે અને જો આ બચત કરીએ તો આપણે હાનિકારક રસાયણો ઘટાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.